જુઓ, આ દુનિયાનો એક સીધો સાદો નિયમ છે કે કંઈક સારું, કંઈક મૂલ્યવાન મેળવવું હોય ને તો એના બદલામાં કંઈક ઓછું મૂલ્યવાન છોડવું જ પડે છે. માની લો કે એક સરસ ઘર લેવું છે તો પૈસા તો છોડવા જ પડશે. બસ આ જ સિદ્ધાંત જીવનની દરેક બાબતમાં લાગુ પડે છે, ખાસ કરીને ત્યારે જ્યારે આપણે સાચા સુખની શોધમાં નીકળ્યા હોઈએ. તો ચાલો આ જ વાતને જરા ઊંડાણથી સમજીએ. આજની આપણી આખી ચર્ચા આ જ સવાલની આસપાસ ફરશે: મૂલ્ય અને ત્યાગ વચ્ચેનો સંબંધ શું છે, અને સાચું સુખ મેળવવાની આ સફરમાં એવી કઈ વસ્તુઓ છે જેને પાછળ છોડવી અનિવાર્ય બની જાય છે. તો સવાલ એ છે કે જીવનમાં આવા સમજદારી ભર્યા સોદા કેવી રીતે કરવા? કઈ રીતે ઓળખવું કે સાચું મૂલ્ય શેમાં છે અને કઈ વસ્તુઓ છોડવામાં જ ખરું શાણપણ છે? ચાલો આ પહેલા વિભાગમાં એ જ સમજવાનો પ્રયત્ન કરીએ. એટલે જુઓ, આ સિદ્ધાંત બધે જ લાગુ પડે છે. પછી ભલે ઘર ખરીદવાની વાત હોય કે જીવનમાં ગહન આનંદની શોધ હોય, હંમેશા એક લેવડ-દેવડ તો થાય જ છે. ઓછી કિંમતી વસ્તુ આપીને વધુ કિંમતી વસ્તુ મેળવવી એ જ તો સમજદારી છે. અને આ જ વિચાર આપણી આખી ચર્ચાનો પાયો બનશે. આ સિદ્ધાંતને હજી વધારે સરળ રીતે સમજવા માટે સ્ત્રોતમાં એક બહુ જ સુંદર અને મજાનું રૂપક આપેલું છે: ચણા વિરુદ્ધ બદામ. અને આ જ રૂપક આપણને આખા વિષયને સમજવામાં મદદ કરશે. તો આ રૂપક છે શું? ચાલો સમજીએ. દુનિયાવી સુખો એટલે કે આપણી 5 ઇન્દ્રિયોના વિષયો એને ચણા જેવા ગણ્યા છે. એ સહેલાઈથી મળી જાય, ભૂખ લાગે ત્યારે તરત પેટ ભરી દે, પણ એમાં કોઈ ખાસ પોષણ ના હોય. એની સામે છે આધ્યાત્મિક આનંદ, જે બદામ જેવો છે, મૂલ્યવાન, પૌષ્ટિક અને એવો સંતોષ આપે જે લાંબો સમય ટકે. હવે જુઓ, શરૂઆતમાં તો દુનિયાવી સુખો આપણને ગમે જ. જેમ કોઈ ભૂખ્યા માણસને ચણા મળી જાય તો એને બહુ કામ ના લાગે, બરાબર ને? એમ જ આપણી તાત્કાલિક જરૂરિયાતો પૂરી કરતા ભૌતિક સુખો આપણને ખૂબ આકર્ષક લાગે છે અને એને મેળવવામાં આપણને મજા પણ આવે છે. પણ અહીંયા જ આછી વાત બદલાઈ જાય છે. જ્યારે એ જ ચણા ભરેલા માણસને કોઈ બદામની ઓફર કરે તો એ શું કરશે? એ ખુશી-ખુશી ચણાની થેલી ખાલી કરી નાખશે. કેમ? કારણ કે એને ખબર છે કે એને બદલામાં કંઈક ઘણું વધારે સારું મળી રહ્યું છે. બસ આ જ રીતે જેને આધ્યાત્મિક આનંદનું સાચું મૂલ્ય સમજાઈ જાય, એ દુન્યવી સુખોનો ત્યાગ દુઃખથી નહીં પણ આનંદથી કરે છે. પણ સવાલ એ છે કે જીવનમાં આ ચણા અને બદામ વચ્ચેનો ફરક ઓળખવો કઈ રીતે? એવું તે કયું સાધન છે જે આપણને આ સમજ આપે? તો એનો જવાબ એક ખાસ દાર્શનિક દૃષ્ટિમાં છુપાયેલો છે. ચાલો એની શક્તિને સમજીએ. અને એનો જવાબ છે એક શબ્દમાં: સમ્યક દર્શન. આનો અર્થ થાય છે સાચી દૃષ્ટિ. આ કોઈ સામાન્ય જોવાની વાત નથી. આ તો વાસ્તવિકતાને એના સંપૂર્ણ સ્વરૂપમાં જોવાની એક એવી શક્તિ છે જે આપણને સાચા ખોટા, કિંમતી અને મામૂલી વચ્ચેનો ભેદ પારખતા શીખવે છે. ચાલો આ સમ્યક દર્શનને જરા વધુ ઊંડાણથી જોઈએ. એના 3 મુખ્ય પાસા છે. પહેલું, એ પૂર્ણ દૃષ્ટિ છે, અધૂરી નહીં. મતલબ કે એ વસ્તુના માત્ર એક ભાગને નહીં પણ આખા ચિત્રને જુએ છે. બીજું, એ વાસ્તવિક છે, કાલ્પનિક નથી. અને ત્રીજું, એ હિતકારી છે, જે આત્મા માટે ફાયદાકારક હોય, નુકસાનકારક નહીં. આ 3 ગુણ જ્યારે ભેગા મળે ને ત્યારે આપણા જોવાની રીતમાં જબરદસ્ત પરિવર્તન આવે છે. અધૂરી અને પૂરી દૃષ્ટિમાં જમીન આસમાનનો ફરક હોય છે. આ વાતને સમજવા માટે ચાલો એક બહુ જ રસપ્રદ ઉદાહરણ જોઈએ: 12 ઓરડાવાળા બંગલાની વાર્તા. જરા કલ્પના કરો, એક મોટો 12 ઓરડાનો બંગલો વેચવા માટે નીકળ્યો છે. તમને ખરીદવા માટે બોલાવવામાં આવે છે અને આગળના 2 ઓરડા બતાવવામાં આવે છે. એ એકદમ નવા જેવા, સરસ રીતે સજાવેલા છે અને એની કિંમત પણ એકદમ ઓછી છે. પહેલી નજરે તો આ સોદો બહુ જ શાનદાર લાગે. પણ જેવો આપણે પાછળ જઈએ છીએ, આખી વાર્તા બદલાઈ જાય છે. ખબર પડે છે કે 2 સુંદર ઓરડાઓની પાછળ બીજા 10 ઓરડા તો સાવ ખંડેર હાલતમાં છે. જે શરૂઆતની છાપ હતી એ તો અધૂરી અને ભ્રામક હતી. હવે સવાલ એ છે કે શું હજી પણ આ બંગલો સારો સોદો કહેવાય? ના જ કહેવાય, બરાબર ને? જેવું જ આખું ચિત્ર સામે આવ્યું, બંગલાની કિંમત આપણી નજરમાં તરત જ ઘટી ગઈ. જે પહેલાં ફાયદાનો સોદો લાગતો હતો એ હવે નુકસાનનો સોદો દેખાય છે. અને આ ઉદાહરણ બરાબર આપણા મુખ્ય વિષય સાથે જોડાય છે. સંસાર પ્રત્યેની આપણી દૃષ્ટિ પણ પેલા 2 સારા ઓરડા જોવા જેવી જ છે.
આપણે વર્તમાન જીવનના સુખ અને સુવિધાઓ તો જોઈએ છીએ, પણ આ જન્મ મરણના ચક્રના બાકીના દુઃખદાયક ભાગને, એની પાછળ રહેલી પીડાને જોવાનું ચૂકી જઈએ છીએ. જેવી રીતે બંગલામાં પાછળ ખંડેર છુપાયેલા હતા, એવી જ રીતે દુનિયાવી સુખોમાં પણ અમુક જોખમો છુપાયેલા હોઈ શકે છે. આ સમજવા માટે એક બીજું, એનાથી પણ વધારે દમદાર રૂપક છે: થાળીમાં ઝેર. ફરીથી કલ્પના કરો, તમારી સામે એકદમ સ્વાદિષ્ટ સુગંધિત મીઠાઈની થાળી આવી છે. માની લો કે દૂધપાક છે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એટલી આકર્ષક છે. અને જેવી જે ખાવાની તૈયારી થાય, એ જ ક્ષણે કોઈક જોરથી બૂમ પાડે છે: અરે રોકાઈ જાઓ, એમાં ઝેર છે. બસ, આ એક જ વાક્ય આખી પરિસ્થિતિને પલટી નાખે છે. અહીંયા સમજવા જેવી વાત આ છે: મીઠાઈ તો એની એ જ છે, એની સુગંધ, એનો દેખાવ કશું જ બદલાયું નથી, પણ ફક્ત એક માહિતી, એક જ્ઞાન કે આમાં ઝેર છે, એણે એક જ સેકન્ડમાં એનું બધું જ આકર્ષણ ખતમ કરી નાખ્યું. બસ, સમ્યક દર્શન આ ચેતવણીની જેમ જ કામ કરે છે. એ દુનિયાવી સુખોમાં છુપાયેલા નુકસાનને આપણી સામે લાવી દે છે. તો આ બધા પછી થાય શું? જ્યારે આવી પૂરી દૃષ્ટિ, આવું સમ્યક દર્શન મળે, ત્યારે આપણા દૃષ્ટિકોણમાં કેટલો મોટો ફેરફાર આવે છે? ચાલો હવે એ સમજીએ. સ્ત્રોતનું આ વાક્ય આખા પરિવર્તનનો સાર કહી દે છે. વિચારો, કોઈ આપણો બહુ સારો મિત્ર હોય અને પછી ખબર પડે કે એ તો દગાબાજ છે, તો એના પ્રત્યેનો બધો પ્રેમ નફરતમાં બદલાઈ જાય છે, બરાબર? બસ એવું જ સંસાર સાથે થાય છે. જ્યારે એની વાસ્તવિકતા સમજાય, ત્યારે એના પ્રત્યેનું બધું આકર્ષણ ખતમ થઈ જાય છે. અને આ જ છે સૌથી મોટું પરિવર્તન. જે વસ્તુઓ પાછળ આપણે આખી જિંદગી ભાગતા હતા, એ જ વસ્તુઓ હવે છોડવા જેવી લાગે છે. અને આ કોઈ કડવાશને કારણે નથી થતું, પણ સાચા મૂલ્યની સ્પષ્ટ સમજને કારણે થાય છે. હવે ચણા છોડીને બદામ મેળવવાનો રસ્તો સ્પષ્ટ દેખાય છે. તો ચાલો આ ચર્ચાને આપણે એક વિચાર પ્રેરક સવાલ સાથે પૂરી કરીએ. જો આપણને ખરેખર એવું સમજાઈ જાય કે જે સુખો પાછળ આપણે દોડી રહ્યા છીએ તે જ આપણી પીડાનું મૂળ કારણ છે, તો આપણા દૃષ્ટિકોણ અને આપણા જીવનના મૂલ્યોમાં કેવો બદલાવ આવશે? આના પર વિચારવા જેવું છે.